મારું નામ ચંદ્રિકા યાદવ છે અને આ સ્કૂલમાં મારી એક બેબી ભણી ચૂકી છે ને બીજી ભણે છે સર. અને અહીંયા કણે આપણે પ્રાઇવેટ ટીચરો છે ટ્રસ્ટી થ્રુ, પણ એ તો ભણાવે જ છે બહુ સારું. પણ અમારે જરૂર છે કે જો અમને સરકાર તરફથી સરકારી ટીચરો મળે તો બહુ સારું છે. એનાથી શું થશે કે અમારા બાળકોનું ભણતર બહુ સારું થઈ શકે છે. તો તમે અમને યોગ્ય ટીચરની નિમણૂક કરી આપો તો વધારે સારું છે સર. અને અમારે અહીંયા સ્કૂલ જામનગરની અંદર હિન્દી સ્કૂલ એક જ છે અને 12 સુધી સ્કૂલ છે, તો અમારા છોકરામાં સારી રીતે ભણી શકે છે. અને અમે જે બહારના પેરેન્ટ્સ છીએ તો અમારા બાળકો બીજી જગ્યાએ હિન્દી સ્કૂલમાંથી ગુજરાતી સ્કૂલમાં ભણી શકતા નથી, કેમ કે ગુજરાતી એમની સમજમાં બહુ ઓછું આવે છે. તો તમે આમાં હિન્દી સ્કૂલમાં સરકારી ટીચરોની નિમણૂક કરો તો વધારે સારું છે, કેમ કે અમને આ ટીચરોની બહુ જરૂર છે. અને અમને આ સ્કૂલ બહુ ઓરી છે અને આ સ્કૂલ જો બંધ થઈ જાય તો જેટલા પણ પરદેશી પેરેન્ટ્સ છે કે એના બાળકો છે એ છોકરા બધાયનું ભણતર બગડી જશે અને એનું ભવિષ્ય આખું ધૂળધાર થઈ જશે. તો તમે એના માટે અમને સારા શિક્ષકો આપો તો બહુ સારું છે. અને અમારી યોગ્ય વિનંતી છે સરકારશ્રીને કે તમે જેમ બને તેમ વહેલા પગલાં લઈને અમને સરકારી શિક્ષકો આપવાની કોશિશ કરો છો. अच्छा, अब मुझे ये कौन बताएगा, ये तो आपने 6th और 7th में भी पढ़ रखा है कि भारत से जामनगर हिंदी समाज संचालित शिशुविहार हिंदी हाईस्कूल प्रिंसिपाल अजय सिंह गोहिल अमे जे नियामक श्री ने जे पत्र लख्यो छे ए अमे अगमचेती आपेली छे. खाली अमे आ स्कूल बंद करवा मांगता ज नथी, पण ना छूटके अमारे आ निर्णय लेवो पड्यो छे. अमने जो कायमी शिक्षकों की भर्ती न थाय त्यां सुधी 11 महीना करार आधारित ज्ञान सहायको पण जो मळी जशे तो अमे आ 431 जे बाळको छे एना भविष्यने घडवा माटे स्कूल चालू राखवा ज मांगीए छीए. मात्र अमारी डिमांड ए छे के सरकार श्री अमारी आ समस्या छे ए समझी अमने वहेली तके करार आधारित ज्ञान सहायको आपी दे तो अमारे स्कूल चालू ज राखवी छे. અત્યારે સાહેબ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને ક્યાંથી ક્યાં સુધી શિક્ષક ભણાવવામાં આવે છે સ્કૂલમાં? પ્રાથમિક વિભાગમાં બાલવાટિકાથી શરૂ કરી અને ધોરણ 8 સુધી છે, જેમાં આપણે શિક્ષકોની ઘટ છેલ્લા 10 વર્ષથી છે. 9 શિક્ષકોના કાર્યભાર સામે માત્ર એક જ શિક્ષક જે એ કાર્યરત છે. હાઈસ્કૂલમાં આપણે 9માના 2 વર્ગ, 10માના 2 વર્ગ અને 11 અને 12ના આર્ટ્સ કોમર્સનો એક વર્ગ, એમ 6 વર્ગો છે, જેની સામે આપણે શિક્ષકો અને પ્રિન્સિપાલ થઈ અને 6 શિક્ષકોનો સ્ટાફ છે અને 6ની ઘટ છે. અત્યારે 432 જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની વાત આવીને ઉભી રહી ગઈ છે. 431 વિદ્યાર્થી જે છે એ પ્રાઇમરીના છે, બરાબર. જેના સામે જો અમને સ્ટાફ મળી જતો હોય તો અમારે સ્કૂલ બંધ કરવાનો કોઈ વિચાર જ નથી, કારણ કે હિન્દી સમાજ સતત કાર્યરત છે અને બાળકોનું હિત ઈચ્છીને આ સ્કૂલ ચાલુ જ રાખવા માંગે છે. ખાલી અમારે સહકાર ગવર્મેન્ટનો એ જોઈએ કે અમને કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકો પણ મળી જાય. ના મળે તો અમે જે નિર્ણય આપ્યો છે કે જૂન 27થી બાળકોને જૂન 26થી બાળકોને એલસી આપી દેવું અને સ્કૂલ બંધ કરવી. मसाला, तेज पत्ता, नीम, सुनो खाद, नौसादर, इमारती लकड़ी, अफीम बड़ी मात्रा में निर्यात किए जाते हैं. सख्त जरूरत है. अच्छा, अब मुझे ये कौन बताएगा, ये तो आपने 6th और 7th में भी पढ़ रखा है.